સ્વાગત છે તમારું નવા પોડકાસ્ટમાં. મહેમાન છે જીતુભાઈ ભાનુશાળી. મારી માટે મુંબઈ કચ્છ જ છે ને કચ્છ જ છે. એજ્યુકેશનમાં કોશિશ તો કરી હતી એન્જિનિયર બનવાની. કલાકાર પહેલા કેવું જીવન હતું? પૂરા 1 મહિનો અને 4 દિવસથી હું મારા ઘેર નથી ગયો. તો એમાં ઢોલ વગાડવાનો બહુ શોખ મારે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા પોડકાસ્ટમાં. તો આજના આપણા મહેમાન છે જીતુભાઈ ભાનુશાળી. તો આપણે વાતચીતની શરૂઆત કરીએ કે મૂળ વતન ક્યાંનું તમારું? મૂળ વતન એમ તો જોવા જાવ ને તો આમ તો કચ્છી છું, એટલે કચ્છમાં અબડાસો તાલુકો અને સાંધાણ ગામ એ મારું મૂળ વતન. પણ મૂળિયાનું મૂળ જોવા જઈએ આપણે તો હું, મારા પિતાજી અને પણ એમના દાદા જે હતા એ ઠેઠ કરાચીથી અહીંયા મુંબઈ ને કચ્છમાં પધારેલા. અમે એમ તો મૂળ તો અમારું કરાચી, પણ આમ મૂળ કચ્છી એટલે અમે કચ્છના પ્રોપર. કચ્છ મારું મૂળ. તમારો જન્મ સ્થળ? મારું જન્મ સ્થળ મુંબઈનું જ છે. મારો જન્મ મુંબઈનું. તો આમ કચ્છ, કરાચી, મુંબઈ. યસ. તો કેવો તફાવત લાગે તમને મુંબઈ અને કચ્છ? જો તફાવતમાં તો એવું છે કે એમ પણ નક્કી જ કહેવાય કે અમે ભલે ભાનુશાળી રહ્યા 70,000, પણ વાત કચ્છની આવે એટલે એક તો ચોવટ છે કે જૂનવાણીમાં વડીલો એવું લખી ગયા છે કે કચ્છડો ખેલે ખલક મેં જી મા સાગર મેં મચ્છ, જેતે નેકડો કચ્છી વસે ઓડા ડીયાડી લગુ કચ્છ. એટલે અમે કચ્છી એકલા રહીએ જ નહીં. જ્યાં એક કચ્છી વસે એટલે જાણે આખું કચ્છ જ વસી ગયું. અમારી માટે મુંબઈ કચ્છ જ છે ને કચ્છ જ છે. આપણે મુંબઈમાં, તમે જન્મથી જ મુંબઈમાં રહો? જી. કેવો અનુભવ મુંબઈ? મુંબઈ તો સાહેબ માયા નગરી છે. જો તમે એમાં ધારો તો તમે માટી દેખાડીને પૈસા બનાવી શકો અને સોનું વેચીને ગરીબ થઈ શકો. એટલે એ તો માયા નગરી છે. પણ આપણા દેશની આર્થિક રાજધાની કહેવાય. અને ખરે મુંબઈ તો મુંબઈ છે ભાઈ. તમારા એજ્યુકેશન વિશે કંઈ જણાવો. એજ્યુકેશનમાં કોશિશ તો કરી હતી એન્જિનિયર બનવાની, પણ આમાં એક તફાવત હતો કે આપણી જે ભણતરની સિસ્ટમ છે એમાં અંગ્રેજી માધ્યમને બહુ પ્રોત્સાહન આપવામાં આવે છે. એના કારણેથી મને ક્યાંક ને ક્યાંક ખૂણે એવું લાગે કે કદાચ મને અંગ્રેજીની બદલે ગુજરાતીમાં એન્જિનિયર બનવા દીધું હોત ને તો 100% બની ગયો. પણ પછી નો મેળ આવ્યો તો પછી બીકોમ કરી લીધું ઘેર બેઠા. કમ્પ્લીટ એકદમ રેડી. પછી ડાયરેક્ટ કલાકારમાં કે? ના, એવું નથી. અમારો વારસાગત એક બિઝનેસ હતો ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગનો. લેડીઝ મેન્યુફેક્ચરિંગનો અમે લોકો ગાર્મેન્ટ ચલાવતા. તો એમાં ઘણા વર્ષ મેં મહેનત કરી. કોમ્પ્યુટર એમ્બ્રોઇડરી ચલાવી, કિડ્સનું કર્યું, ઘણું કામ કર્યું એમાં. અને આ એક મારો શોખ હતો. એટલે એમાંથી પછી આપણે કુદરત છે ને એ સમય જેને જ્યાં લાવવું હોય ત્યાં લાવીને મૂકી દે. કલાકાર પહેલા કેવું જીવન હતું? જીવન કલાકારમાં કેવું છે કે કલાકાર એટલે હું ઘણી વાર મજાકમાં કહેતો કે 2 અખરા લોકોથી દૂર રહેવાય. પણ આ તો 4 શબ્દો કલાકાર એ બહુ ડેન્જર હોય. પણ આપણે કલાકાર જે મૂળ આપણો જે વિષય છે ને એ ભજનનો છે. અને ભજન છે ને જીવનમાં ઘણું બધું જીવન જીવવાની આખી રીત છે નોખી કરી નાખે. એટલે કલાકાર તરીકે નહીં પણ એક ભજનિક તરીકે જીવન જીવવાની મજા છે ને હાવ ઓલા કરતા આમાં નોખી છે ભાઈ. બાકી કલાકારની દ્રષ્ટિએ તો કીધું ને 2 અખરા કરતા 1.5 અખર ચડી જતા અમે. પછી આપણે તમે કલાકારમાં જયારે એમ છું કે મારે કલાકાર બનવું, તો ઘરનો કેવો સપોર્ટ હતો? ફેમિલી? શક્ય જ નથી કે એના સપોર્ટ વગર તમે આ ફિલ્ડમાં આવી શકો. જો તમે આ ફિલ્ડમાં આવવા માંગો છો અને તમારા ઘરનો સપોર્ટ નથી, પછી તમારા મા બાપ હોય, તમારા પત્ની, તમારા દીકરા, જો એ લોકોનો કોઈનો સપોર્ટ નથી તો કાંઈ નથી, શૂન્ય છે. જેવી રીતે કે આજે લગભગ 1 મહિનો ને 4 દિવસ થઈ ગયા હું ઘરેથી નીકળ્યો છું. પૂરા 1 મહિનો અને 4 દિવસથી હું મારા ઘેર નથી ગયો. અને હવે લગભગ મને લાગે છે કાલે જવા મળે તો સારું. તો જો સમજો કે મારા ઘરવાળાનો સપોર્ટ ન હોય તો 1 મહિનો તમે ઘરથી, કારણ કે કરી પણ આ લોકો માટે જ છે, પણ આ લોકોની સપોર્ટ વગર શક્ય નથી. તમારો સમાજ, ભાનુશાળી સમાજ, એનો કેવો સપોર્ટ? પૂરેપૂરો. જો એનો સપોર્ટ ન હોય તો અત્યારે શૂન્ય છું. જે પણ છે, કારણ કે પોતાનું ઘર, પછી સમાજ, પછી ગામ, પછી દેશ, એટલે એક પ્રાથમિકતા હોય. તો સમાજ હોય ને આપણે પોતે જ સમાજ છીએ. જો આપણે માનીએ છીએ તો સમાજ છે, આપણે માનીએ તો નથી. એટલે સમાજની કહીએ ને મદદ ન કહેવાય, પણ સમાજ તમને માથે મૂકે ને ત્યાં સુધી તમે ક્યાં આગળ જઈ શકતા નથી. એટલે સમાજનો સપોર્ટ નથી તો બી કાંઈ નથી.
શૂન્ય. શૂન્ય, એકદમ શૂન્ય. પછી સ્ટાર્ટ કઈ રીતે કર્યું આપણે ભાઈ કે હવે ગાવાનું શરૂ કરું? અને ગાવાનું તો બહુ લાંબુ છે. નાનો હતો ને ત્યારે ઢોલ વગાડવાનો બહુ શોખ. અને અમે એક જ્યાં જે વિસ્તારમાં મારો જન્મ છે ત્યાં વર્ષોથી પરંપરાગત રીતે જૂની ડબથી ગરબી થાય. નવરાત્રિની હું ગરબી કહું છું, ગરબી નવરાત્રી. તો એમાં ઢોલ વગાડવાનો બહુ શોખ મારે. તો એક એક લોકો 6 ફૂટનો લાંબો એક છે ને ફલ્લી હોય, એના ઉપર ઉપર 2 ઢોલી બેઠા હોય અને 2-3 જણા વગર સુરે, કોઈ બી સુરના સપોર્ટ વગર એકદમ જૂના છંદો ગાતા હોય. મારા પપ્પા પણ ગાતા કાજુવાડીમાં. તો મારે ઢોલ વગાડવાનો બહુ શોખ. પણ આવો જોતા જોતા પછી પહેલી વાર ઢોલ વગાડે, અમે નનકા હતા ને તેથી, તો ગણપતિની સિઝન આવે તો તેથી મને લાગે અમે મારા જેટલા જ મિત્રોનું સર્કલ, હાવ નાના નાના અમે, આજે એને લગભગ 25 વર્ષ થઈ ગયા. એટલે સમજો ને કે 8-9 વર્ષની 8-1 વર્ષની ઉંમરમાં ઓલા 2 દાંતણ આવે ને, દાંતણ, એ દાંતણીએ લઈને આવડું ઢોલ લઈને અમે 72 રૂપિયાની ગણપતિની મૂર્તિ લેવા ગયા હતા. ત્યારે એવું લાગ્યું પહેલી વાર આજે મેં ઢોલ વગાડ્યો નનકો. અને પછી ઢોલ વગાડી, ઢોલમાંથી વગાડતા વગાડતા પછી સારી સારી જગ્યાએ વગાડવા લાગ્યો, પણ શોખ માટે. એવું પ્રોફેશનલી કાંઈ હતું નહીં. અને એ જગ્યાના માધ્યમથી હું અમારે ત્યાં એક ભજનનું ગઢ કહેવાય મુંબઈ, પારસીવાડી ભજન, ત્યાં હું પહોંચ્યો. અને ત્યાં જઈને પેલા જોવા લાગે આ તો બધું કંઈક અલગ જ છે પૂરેપૂરું. તો એમાં મેં તબલા જોયા. આ તો પછી ઇન્સ્ટ્રુમેન્ટ સારું છે. તો પછી મેં એમાં તબલા વગાડવાનું ચાલુ કર્યા. તો એ પણ ધીરે 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 નિજાનંદ આવે એવા વગાડી દીધો. એમાંથી પછી ગાવાનું શોખ થયું. ગાવાનું પછી કોકને જોઈ જોઈને હાર્મોનિયમ વગાડવાનું શોખ થયું. એમ કરતા કરતા કીધું ને કે આ કુદરત છે, તમને ક્યારે ક્યાં મૂકવું છે ને એ જ નક્કી કરે, એમાં કોઈનું હાલે નહીં. એટલે ક્યારે આવી ગયા એ કઈ ખબર ન પડી. કળાની ઓછે તો કળા કયા બહાર આવે. હા, એ કાંઈ નક્કી નથી. જો તમારામાં હોય ને તો એ આજે નહીં તો કાલે એ કૂદકો મારીને બહાર તો આવી જ જાય. બસ તમારે એને નિખાલસ ભાવે બહાર કાઢવું પડે અને દબાવી નહીં. શરૂઆતમાં સ્ટેજ માટે કેવી સ્ટ્રગલ? આ તો રહેવાની જ છે ને. એના વગર સ્ટ્રગલ ના કરો તો તરત તૈયાર મળી જાય તો ખાવાની ક્યાં મજા આવે. એટલે સ્ટ્રગલ તો ઘણી કરી. મને યાદ છે ત્યાર સુધી, ત્યારે પ્રોફેશનલી નહીં કરતો પણ સ્ટેજ ઘણા બધી જગ્યાએ જતો. તો રહેવાનું મુંબઈ અને ઠેઠ કચ્છમાં જવું પડતું ઘણી વાર. તો એમાં એવું થતું કે આર્થિક પરિસ્થિતિ બી એટલી કાંઈ સારી નહીં. પણ એ સમયે મિત્રોને એવો એક મારો સર્કલ હતો, મારા જીવનમાં એવા 8 મિત્રો મારા બહુ નજીક, કે મારી પાસે ત્યારે ગાડી નહીં અને એવી પરિસ્થિતિ નહીં, અને પાછું ગાર્મેન્ટનો બિઝનેસ ચાલે. તો એ કામ ધંધો મૂકીને પછી ગાડી મારા મિત્રો લઈ જાય, એના ડીઝલ એ ભરાવે, અને પાછું ત્યાં પ્રોગ્રામમાં જઈને કઈ ગાડી ભાડું લેવાનું નહીં. એટલા હદ સુધીની સ્ટ્રગલ કરી. અને હા, બસ એવા મિત્રો થકી આજે ઉજળા છીએ જે છે. પણ સ્ટ્રગલ વગર તો કોઈ બી, હું તો કહું છું, આપણે જો દાંતેથી ચાવતા ન હોઈએ, ડાયરેક્ટ કોળીઓ મૂકી દઈએ પેટમાં, તે આપણે હજમ ન થાય. એના માટે દાંતને સ્ટ્રગલ તો કરવી પડે ને, મંચ માટેની સ્ટ્રગલ તો કરવી જ પડે. અને સ્ટ્રગલ વગરનું તો જીવન અધૂરું છે સાહેબ. શરૂઆતમાં સ્ટેજમાં તમને આગળ તમે કોને સપોર્ટ કર્યો? શરૂઆતમાં સ્ટેજમાં સપોર્ટમાં એટલે કેવું છે કે સપોર્ટ ભજન એ પોતે જ કર્યો છે. તમે પ્રેમથી સાચા ભાવથી ભજન કરો ને તો મને લાગતું કે તમારે કોઈની કને હાથ ફેલાવવા પડે સપોર્ટ માટે. તમે તમારો ભાવ જે હોય ને એ તમે એની જગ્યાએ લઈ જાય. અને આ વિષય તો કેવો છે કે આ વસ્તુ માટે સપોર્ટની જરૂર નથી, બસ ખાલી ભાવ રાખવાની જરૂર છે. તમારો ભજન પ્રત્યેનો ભાવ હશે ને તો એ તમને તમારા યોગ્ય સ્થાને આપમેળે લઈ જશે. એવું નથી, અત્યારે કલાકારોમાં હરીફાઈ બહુ હાલે. તો ઘડીકમાં સ્ટેજ મળવું બહુ મુશ્કેલ છે. તમને સ્ટેજ ના મળે તો તમે કઈ રીતે તમારી? ના, હવે એ તો સમય ગયો. હવે તો હું તમને એમ બી કહું કે કોઈનો આપણે વિરોધ નથી કરવો, પણ સોશિયલ મીડિયાની માર્કેટ એટલી સ્ટ્રોંગ થઈ ગઈ છે કે હવે અત્યારે મેં એવા લોકોને બી સાંભળ્યા છે કે જે ખરેખર બહુ ભાવથી અને બહુ સુંદર રજૂઆત કરે છે, પણ સ્ટેજ નથી મળતા. અને એવા લોકોને બી સાંભળ્યા છે કે બસ એ 1 મિનિટનો વિડીયો હાલી ગયો એટલે હાલી ગયા. તો અત્યારે માર્કેટનું એવું પર્પઝ છે કે આ સપોર્ટ માટે કે સ્ટ્રગલ માટે લાઈવ સ્ટેજ પર બસ એક મિનિટ સારું ગાઈ લીધું, રીલ બની ગઈ તો તમે હાલી ગયા, એવું હાલી નીકળ્યું છે સોશિયલ મીડિયા પર. હા, એટલે આમાં હવે હરીફાઈ સ્ટેજ પર હરીફાઈ છે એના કરતા મીડિયા માર્કેટમાં હરીફાઈ વધારે છે આજે. ઘણી વાર એવું થાય કે અમુક કલાકારો એમ એવું ગણાય તો એવું માની જ લીધું છે કે ભાઈ મારા તો હવે વિડીયો હાલે એટલે અમે સિનિયર થઈ ગયા.
હા ભાઈ, હું સિનિયર છું, મારા વિડિયા હાલે છે. અરે ભાઈ, આજે વિડિયા હાલે છે, કાલે નહીં હાલે તો ક્યાં જશો? એટલે મતલબ એટલે આ અભિમાન, સોશિયલ, followers. હા એ બધું એટલે સ્ટ્રગલ હવે આમાં થઈ ગયું. હા સ્ટેજ ઉપર તો ખરેખર તો મંચ પર ચડી ગયા ને, તો હું તો એમ કહું છું કે કદાચ ઝીણામાં ઝીણું પેમેન્ટ લઈને વગાડતો મંજીરા વાળો પણ હોય, ત્યાંથી લઈને સાઉન્ડ, તબલા અને ગાયક, મંચ પર ચડી ગયા એટલે તમે બધા એક સરખા હોવા જો. અને ફાઇનલી આઉટપુટ તમે કેટલું સારું આપી શકો છો એની માટે ત્યારે કોઈ નથી મોટું હતું, કોઈ નથી નાનું હતું, અને ન તો કોઈ હરીફાઈ હોવી જોઈએ એમાં. ત્યારે એ રાત સારી જાય, ત્યારે એ ભજન સારા થાય, ત્યારે એ કાર્યક્રમ સારો થાય. બાકી સ્ટેજની હરીફાઈનો જમાનો અત્યારે સોશિયલ મીડિયા પર હાલે છે ભાઈ. કોઈને વધારે ફોલોવર હોય હમ. તો એ લોકોને ભલે, હવે આપણે રામદાસ પંડલિયા છે, પરસોત્તમ પુરી બાપુ, પછી લક્ષ્મણ બાપુ, તો એ લોકો સોશિયલ મીડિયામાં તો છે જ નહીં આમ જોઈએ તો એ લોકોનું સંતવાણીમાં બહુ નામ, વિશ્વપિતા કહેવાય. એનું કારણ છે, તમને એ કહી દઉં કે સોશિયલ મીડિયા એક્ટિવ થઈને કેટલા વર્ષ થયા. હા અને એ તો યાર કેટલા વર્ષોથી, 40 50 વર્ષોથી એટલે ત્યારે કહેવાનો મીડિયા કઈ હતી જ નહીં. હા ત્યારે આવી કઈ મીડિયા હતી જ નહીં. આ યુટ્યુબ ને આવ્યું એને કેટલા 20 વર્ષ થયા. એ લોકો તો પહેલેથી ભજન કર્યા છે, ભજનને એ લોકોને જાળવી રાખ્યા છે. એટલે લોકોને ખબર જ છે કે ખરેખર તમારે સાચા ભજન સાંભળવા હોય તો તમને કોને બોલાવાય. એ લોકોની આ માર્કેટની કઈ જરૂરત જ નથી ખરેખર, અને ક્યારે પડશે બી નહીં. એટલે એ લોકોને શું કહેવાય કે એની પાસે લાઈવ ઓડિયન્સ છે, મતલબ હા, એની પાસે ખરેખર સાંભળવા વાળો વર્ગ છે. અને જ્યાં સુધી વર્ગ છે ને ત્યાં સુધી એમને માર્કેટની કોઈ જરૂર નથી. તમે શું કહેવા માંગો કે ભાઈ લાઈવ ઓડિયન્સ કે ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા ઓડિયન્સ, મતલબ કે એમાં ફાયદો કોને વધારે છે? મતલબ અત્યારે ફોલોવર વધારે હોય તો બધા લોકોને સારા કલાકાર સમજે, સારું પેમેન્ટ આ, એટલે સાંભળવાનું વધારે આજની જનરેશન એને પસંદ કરે હવે છે. કેવું છે કે પેલું તો ડિપેન્ડ થઈ ગયું છે યુવાન વર્ગ ઉપર. હા કે હવે યુવાન વર્ગને કેમ આમાં ડાયવર્ટ કરવું, આ વસ્તુમાં લઈ આવવું ભજનમાં. કેમ કે જૂના ભજનિકો એ જે તમે આપણે નામ વાત ચર્ચા કરી કે પરસોત્તમભાઈ બાપુ છે, અશોક મહારાજ છે, રામદાસજી છે, શૈલેષ મહારાજ છે, બારોડી હતા, તો એ લોકોએ જે ભજન કર્યા ને સાહેબ, એ ભજનને જાળવી રાખ્યું એ લોકોએ. અને એમની માટે એમનો વર્ગ અચૂક છે જ. પણ આજના વર્ગને એ લોકોએ કરી સોશિયલ મીડિયામાં વધારે પડ્યું નથી, એટલે આજના વર્ગને એ લોકોની કાંઈ જાજી ખબર નથી. આજના વર્ગ જે સાંભળે છે એ માણે છે, તો એનું કાંઈ હવે એમાં ભેદ જ નથી કાંઈ. કે હવે ગમે એમ કરીને ભજનના માધ્યમમાં એ લોકો આવે, એની માટે સોશિયલ મીડિયામાં પણ આ બધી વસ્તુ હોવી જરૂરી છે મારા મતે. તમારે જીવનમાં પહેલેથી શું કરવું હતું કે ભાઈ મારે કંઈક કરવું છે, મતલબ ભણવું છે, પપ્પાનો બિઝનેસ છે કંઈ સંભાળવો, કે ડાયરેક્ટ કલાકારનો જ વિચાર? ના, કલાકારનો વિચાર તો મેં મારી જિંદગીમાં સપને નહોતું કર્યું. ખરેખર તો મેં કીધું ને આ કલાકાર નામના આ શબ્દથી મારે એમ થોડીક નફરત જેવું છે. તમે મને કદાચ ભલે એવું એટલે એના નારાજ નથી, એવું નથી કે હું ખાલી ભજન જ ગાઉં છું. મારે ક્યારેક લોક ડાયરા કરવા પડે, પબ્લિક છે. અને લોકગીતો એવી વસ્તુ છે કે આ જો તમને મેં વાત કરી કે તમે કંઈક વાવો અને એમાંથી ઉગે, એ ગીતો થઈ ગયા. પણ આપણી સંસ્કૃતિમાંથી નીકળ્યું, જેમ આપણે કહીએ કે આપણા મલકના માયાળુ માનવી, ક્યાંથી ખબર પડે? માનવમાંથી, આપણી સંસ્કૃતિમાંથી. એટલે દરેક ગીતને એક મરમ છે ને, એ આપણી સંસ્કૃતિમાંથી છે. એ લોકગીતો જે આપમેળે ઉગી નીકળ્યા છે. અને ખરેખર જીવન કેવી રીતે જીવવું અને શું કરવું શું નહીં, એના બાબતમાં મંથન કરી અને સમાજ માટે કંઈક કરી એવી ભાવના રાખી જે સંતોએ કર્યું છે, જે લખ્યું છે, એ સંતવાણી જીવન જીવવાની રીત શીખવાડે છે. હવે એવું નથી કે મારે ખાલી ભજન કરવા, મારે રાહાડા પણ કરવા પડે, લગ્ન ગીતો આપણા ભાતીગળ છે એ બી ગાઈએ. ઘણીવાર હવે શું છે, સમય પ્રમાણે આને જો આ પ્રોફેશન બનાવ્યું છે તો અમારે બોલીવુડે ગાવું પડે એવું નથી. પણ ખરેખર આત્માનો ખોરાક છે એ ભજન પ્રત્યેનો જ છે. નિજાનંદ છે એમાં જ થાય, બીજા કોઈમાં જ થાય. સમય પ્રમાણે અત્યારે કલાકારોમાં બહુ હરીફાઈ આમ એ તો રહેવાની પહેલાથી હતી જ. તો કલાકારો વચ્ચે કેવું હોય, ઈર્ષ્યા, અભિમાન? ના, એ હવે જેને રાખવું હોય તો રાખે, બરોબર. આપણે તો પાણી ભરો પાણી થઈ જવાય, એની મજા છે. અને મિત્રતા રાખવી, શત્રુતા કરીને શું મળે? કાંઈ ના મળે. અને ભજન આ વસ્તુ પહેલા તો શીખવાડતો જ નથી, બરોબર ને? વચનમાં સમજે અને માં શું વસ્તુ એવી છે કે જીવન એવા જીવો
સંગત સતી પાનબાઈના ભજનમાંથી તમને ઘણું બધું શીખવા મળે. આખું બ્રહ્માંડિક લાગે એને ભાઈ. એટલે જીવન એવું જીવવા. શત્રુતા, કલાકાર તો પરિવાર કહેવાય. હું તો એમ કહું છું કે જેમ તમારું ફેમિલી છે ને, એમ કલાકાર, જેમ મિત્રો હોય, મિત્રોનો એક પરિવાર હોય, આપણું ઘર છે એ એક પરિવાર હોય, તો કલાકાર બી એક ફેમિલી છે. અને એમ જ રહેવાય. પછી સમાજ જે તમારો અત્યારે હોય, તો એ પેલા કેવો સપોર્ટ હતો? એનું વર્તન કેવું હતું પેલા? કે ભાઈ કલાકાર બન્યા પેલા, હવે નામના તમારી વધી ગઈ, તો અત્યારે કેવું વર્તન છે એવું કોઈ પરિવાર ફેમિલીમાં? ના, પહેલેથી એવું ને એવું જ જે પહેલા પણ હતું, આજે પણ એવું જ છે. ને હું તો એમ કહું કે આપણે તો કાર્ય જ એવા કરવા કે આપણું ઘર, પરિવાર, મિત્રો અથવા સમાજ આપણું ગર્વ લઈએ, અને એને ગર્વ થાય કે આપણું. અને મારી બી એવી ઈચ્છા કે ક્યાંક ને ક્યાંક મારા થકી મારા આખા સમાજને આખી દુનિયા ઓળખે. મારું તો એક પ્રયત્ન એ પણ રહે. એટલે સમાજ પ્રત્યેની ભાવના મારી પણ એવી, અને એ ક્યારે રહે જ્યારે સમાજની ભાવના મારા પ્રત્યે આવી જાય. એટલે એમાં કઈ ફેર ન આવે. એવું ના હોય કે ભાઈ સમાજ પેલા સપોર્ટ ના કરતો, પેલા બોલતા કે ભાઈ આવું ન કરાવો, એના ભણાવો, આ તે? ના 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 ના, એવું નથી. આ બી એવું નથી ને કે ભણીને જ ખાલી. આમ તો ભજનમાં સાખીઓ બોલે જ છે ને એમ, કે એક ગુણવંત ને યારે લાખો ખડા ધનવંત. એવું કઈ છે જ નહીં. એટલે તમે બસ સત્કર્મ કરો અને સમાજનું સારું વિચારો. કાલે ઉઠીને કદાચ હું મારા સરનેમમાં ભાનુશાલી વાપરું છું, તો સમગ્ર વિશ્વમાં મારી ભાનુશાલી સમાજ ઓળખાય, એનું મને ગર્વ થાય, સમાજને મારું ગર્વ થાય. હા, પ્રોફેશનમાં આવ્યા તમે પછી જીવનમાં કેટલો બદલાવ થયો? ઘણો બદલાવ થઈ ગયો. પ્રોફેશનલ થવું કોઈ પણ કાર્યમાં એ અઘરું છે. કારણ કે પ્રોફેશન થાવ એટલે પ્રોફેશનની જેમ રહેવું પડે. આપણે ઘણી વાર હોય અલગ ને દેખાવું અલગ પડે, પણ ફેર તો પડે, ઘણો ફેર પડે. આ પ્રોફેશનલ, આ ફિલ્ડ એવી છે, તમને મેં કીધું ને કે આજે લગભગ 1 મહિનો 4 દિવસ થઈ ગયા હું ઘરે નથી પહોંચ્યો. એટલે આ ફિલ્ડમાં પ્રોફેશનલ ન હોત ને કંઈક બીજું એવું બિઝનેસ કરતો હોત કે જ્યાં ઘરે બેસીને તમે 2 ટાઈમના રોટલા ખાઈ શકો. પણ એ તો જેવું જેનું પ્રોફેશન, તે ફેર તો પડે જ. કોઈ પણ કાર્યક્રમમાં કે કાર્યમાં તમે પ્રોફેશનલ થાવ તો એના અનુરૂપ તમારે જીવન જીવવું પડે. સ્ટેજ પર તમે કોઈ સારી એવી મોમેન્ટ હોય કે ભાઈ આ સ્ટેજ ઉપર મજા આવી, વધારે આનંદ? લગભગ છે ને, લગભગ અમારી માટે બધા સ્ટેજ સરખા અને હોવાય જ હોય એમાં. અને દરેક કાર્યક્રમમાં કોશિશ એ જ એવી હોવી જોઈએ કે આજના સ્ટેજનું મોમેન્ટ છે ને એ બેસ્ટ હોવું જોઈએ. કાલે હતું એ બેસ્ટ હતું જ, પણ કાલે અને આજે થશે એનાથી સારું થવું જોઈએ. એટલે દરરોજ એ તો રહેવું જ જોઈએ. અને આનંદ ત્યારે જ આવે કે આપણે કોઈ પણ વસ્તુ રજૂઆત કરીએ ને એ સામે લાગે. આજકાલ કાર્યક્રમ એવા થઈ ગયા કે ટાર્ગેટ નક્કી જોઈએ કે આ કાર્યક્રમ કર્યું છે, આને અનુરૂપ આટલી ગોળ થવી જોઈએ. તો જે આયોજકો તૈયારી કરીને જ હાલતા હોય કે આજે અમારે ભાઈ 10 લાખ વેરા કરવા છે, તો મૂળ મુદ્દામાં મારે 50,000 ગોળા છે, તો 50,000 લઈને જ આવે છે. પણ એમાંથી જો તમારા ભજનમાંથી કે તમારી રજૂઆતમાંથી કોકને એવો આનંદ આવે ને કોઈ ઝીણો માણસ આગળ આવે અને ભલે નાનકડી રકમ ગોળ કરતો હોય ને, એની જે અનુભૂતિ, એનો જે આનંદ છે ને, એમ લાગે કે આપણે લોકો સુધી પહોંચ્યા. ઘણી વાર કરોડ રજૂઆત કરતા હોઈએ, આપણી આંખમાં આંસુ ન હોય પણ નીચે જનતાની આંખમાં આંસુ હોય ને, તો આપણને લાગે કે આપણો શબ્દ અહીંયા વ્યર્થ નહીં ગયો. તો એ જે પળની મજા છે ને, એ ક્યારેય નથી. પછી એવી કોઈ મોમેન્ટ કે જે પ્રોગ્રામમાં તમને હજી યાદ આવે, આ મોમેન્ટ મગજમાં બેસી ગયું, તો ક્યારે સ્પેશિયલ કિસ્સો? ના, સ્પેશિયલ આમાં કઈ ગણી જ ન શકે. આપણે રોજ નવું સ્પેશિયલ લેડી જ કરવાનું છે. આપણે માણવું જ છે, રોજ નવું કઈ ક્રિએશન આવવું જ જોઈએ. કે કાલે કર્યું ને એ 100% સારું જ હતું અને એ સ્પેશિયલ મુમેન્ટ જ હતી. અને આજે કરવા જાશું ને એ બી સ્પેશિયલ થવી જ જોઈએ. જો અમે એક જ વસ્તુને પકડી રાખો તો પછી કઈ મતલબ નથી વસ્તુનો. પછી ક્યારે શરૂઆત કરી દીધી બરોબર, પછી ક્યારે એવું થયું કે હવે આપણું હિંમત હારી ગયા ક્યારે કે ભાઈ આમાં નથી મેળ પડતા? ના ભાઈ, જીવનમાં 2 વસ્તુ નક્કી જ રાખવાની છે, થાકવું નથી અને જો થાકતા નથી તો હારતા નથી. એટલે થાકવું એ નથી ને હારવું એ નથી. એટલું પકડીને રાખો તો કઈ આવતું જ નથી એવું. બાકી તો હું છે, આ 5 આંગળીઓ છે, બધાની લંબાઈ સરખી નથી, પણ એક આંગળીથી જમી ના શકે. તો તમારે આમ કોળીઓ ભરવો હોય તો બધાનો સપોર્ટ તો જ હોય. તો ક્યારેક રોજ દિવાળી ન હોય ને, તો એ તો નક્કી જ રાખવાનું કે સારું અને ખરાબ જે પણ હોય, ત્યારે અંધારો થાય તો સૂરજ ઉગે અને સૂરજ આત્મે તો અંધારું થાય. એ તો નક્કી જ છે ને ભાઈ. પછી ખરાબ મોમેન્ટ કોઈ જીવનમાં બને? ના, આપણે તો ભજન એ શીખવાડે છે ને કે જીવનમાં જે હોય એ સારું જ છે. કોઈ એવી ઘટના ખરાબ બી થતી હોય તો દુનિયાના હિસાબે હોવી જોઈએ. આપણી માટે તો એમાં કંઈક સારું છે.
ખરાબ કાંઈ હોતું જ નથી. તમે માનો તો ખરાબ છે, નકર બધું સારું જ છે. તમારી સાથે કોઈ કિસ્સો બન્યો હોય, તમે ક્યારે કે ભાઈ રસ્તે રોડ કોઈ પણ સિટીમાં ગયા હોય ત્યાં તમે ક્યારે ફસાણા હોય તો ત્યાં કઈ રીતે સપોર્ટ કોઈનો મળે એવો કિસ્સો કઈ? ના, હજી સુધી એવી કોઈ ઘટના નથી થઈ લાઈફમાં. હા. હું જાય આપણે સીધ નહીં ને. પછી જયારે ભણતા જ્યારે સ્કૂલમાં કોઈ કાંડ કર્યા હોય મિત્રો સાથે મળીને? સ્કૂલમાં તો કાંડની તો કોઈ લિમિટ નથી. એકાદો કિસ્સો મને યાદ છે, હું છે ને ત્યારે 7મામાં ભણતો, અને ત્યારે છે ને હજી અમારે સ્કૂલમાં કમ્પ્યુટરના નવા કોર્સ આવેલા. ત્યારે જે શરૂઆત હતી આ કોમ્પ્યુટરની, 7મામાં ભણતો, તો અમારા ક્લાસરૂમની બાજુમાં છે ને એક વોશરૂમ પડતા 2 રૂમ છોડીને, અને આખા અમારી પ્રાઇમરી સ્કૂલની જે મેઇન સ્વિચ હોય ને લાઇટની ત્યાં પડતી. હવે અમારું કોમ્પ્યુટર પર જે દિવસે પ્રેક્ટિકલ લેક્ચરમાં લઈ જાય ને તો મજા આવે, કારણ કે કોમ્પ્યુટર ને મળે. હવે કોમ્પ્યુટરનું ચોપડામાં ભણાવે ને તો કંટાળો આવે. તો સમજી લો કે છેલ્લો પીરિયડ હોય 5 વાગ્યાનો અમારો, ને 5:30 પૂરો થાય. તો 5માં 5 ઓછી હોય ને ત્યારે હું વોશરૂમ ભાગી જાઉં, અને ટીચર આવે એ ભણાવવાનું ચાલુ કરે. કોમ્પ્યુટરની થિયરી કંટાળો, કોમ્પ્યુટર તો ભાઈ વાપરવાની વસ્તુ જ છે. તો 5:10 થાય ને એવો સ્વિચ પાડી નાખું. આખી સ્કૂલને રજા. અઠવાડિયામાં 1 દિવસ આવું. ખૂબ આનંદ કર્યો. ક્યારે પકડાવે? ના હો, બંધમાં કે આજે ખોલું છું રાજ. ત્યાં કઈ સ્કૂલમાં? અમે SK સોમૈયા સ્કૂલ, વિદ્યાવિહાર, મુંબઈ. ગુજરાતી મીડિયમ અમારી સ્કૂલ હતી, અને સારામાં સારું ભણતર ત્યાં હતું. સ્કૂલ કોલેજના મિત્રો હજી સાથે છે? કોઈ મિત્ર? ઘણા, આખું એક ગ્રુપ છે અમારું, અને હજી બી અમે ગેટ ટુગેધર કરતા હોય રેગ્યુલરલી. સમય મળે તો રિયુનિયન કરતા હોય, અને મળીએ. બહુ સારી રીતે જોડાયેલા છે બધા, કારણ કે આ એક એવી પળ છે જીવનની જેને તમે માણી છે અને તમે આનંદ કરતા હો. અને જ્યારે પણ તમે સ્કૂલની આજુબાજુથી નીકળો ને, તમે એને મિસ તો કરો જ, કે આજે એક ચક્કર તો મારતો આવું. અત્યારની જનરેશન જે વ્યસન તરફ છે, તો એના વિશે શું કહેવા માંગો? વ્યસન તરફ જનરેશન છે એ તો 100% ખરાબ વસ્તુ છે. ને વ્યસન તો ભજનનું હોવું જોઈએ, સત્કર્મનું હોવું જોઈએ, પુણ્યનું ન હોવું જોઈએ. અમારા ગુરુજી તો કહે છે કે તમે પુણ્ય કરતા હો ને તો પુણ્યના મૂળમાં ક્યાં ને ક્યાં સ્વાર્થ છુપાયેલું છે. કે જો પુણ્ય કરે એટલે મારા છોકરા ભણી ગયા, પુણ્ય કરે તો આ થઈ ગયું, આ પુણ્ય કરીશ તો આ થશે. પણ માત્ર ને માત્ર સત્કર્મનું વ્યસન રાખો, ભજનનું વ્યસન રાખો. વ્યસન બહુ ખરાબ ચીજ છે, એટલે ન હોવા જોઈએ. હું તો હવે આમાં શું છે કે બધી વાતો એવી છે કે નરવા કુંજરવા હોય, પણ આપણે તો થાય તો એવું કરવું જોઈએ કે વ્યસન કરવાવાળા કરતા વ્યસન બનાવવાળાને પહેલા બંધ કરો, તો વ્યસન આપમેળે બંધ થઈ જાય. પણ વ્યસન કહેવાય જ કોને? જેની લત લાગે એને વ્યસન કહેવાય. પણ ન કરો તો સારું છે, એવું પ્રજાને વિનંતી કરું કે ના જ કરવા જોઈએ. ઘણા સારી વસ્તુ હોય, ભજન, સંતવાણીનું. આ ભજનનું વ્યસન રાખો તમે, આપણી પોતાની વસ્તુ છે આપણી, અને પાછું મફત છે. બોલો, મફત છે. સાધુ સંતો આખી જિંદગી ખપાવી નાખી એ વસ્તુની શોધ કરવામાં, એ વસ્તુને લખવામાં. જેણે એને અનુભવ કર્યો ત્યારે એને લખી છે, અને એમાંથી આપણે ખાલી એને અનુરૂપ જીવવાનું છે. હું તો કહું, જીવવાનું નાટક કરો ખાલી 10 દિવસ, તો 11મે દિવસે આપમેળે તમને આવી જાય. એટલે હું તો કહું છું કે સૂતી વખતે ભજન સાંભળો, ઉઠતી વખતે સાંભળો. સમય અનુસાર ઘણી બધી વસ્તુઓ છે ભજનમાં, કેટલા બધા દાખલા છે. આપણી સંસ્કૃતિમાં કેટલું બધું ઘૂસાઈ ગયું. આપણને નકરું અહીંયા ચાલુ કર્યું તો બસ આપણી સંસ્કૃતિને આખું ઊંધે રવાડે ચડાવવાનું ભણાવ્યું છે આપણને. પણ ભજનમાં તો બધી વસ્તુની ખોલ કરેલી છે. એટલે સારું સાંભળો, સારી વસ્તુ સાંભળવાનું વ્યસન રાખો, સારું વાંચન કરવાનું વ્યસન રાખો, અને સારી રીતે જીવવાનું વ્યસન રાખો ને એનાથી મોટું કોઈ વ્યસન છે જ નહીં. તમારો કોઈનું ખરાબ ન કરો ને એનાથી મોટું કોઈ વ્યસન નથી ભાઈ. તમારો કોઈ કિસ્સો વ્યસન ઉપર? એટલે આમાં કીધું નરવા કુંજરા કરવાનું ત્યારે ઘણું કર્યું ભાઈ, પણ જે આજે હું બોલું છું કે નહીં કરતા એનું ચોક્કસ પ્રમાણ છે કે હું નથી કરતો ભાઈ. જ્યાં સુધી કરતો ત્યાં સુધી મારે બોલવાનું કઈ રાઈટ નહોતું. નથી કરતો તો ખૂબ આનંદ છે, પૂર્ણ કરતા ડબલ આનંદ છે. હવે સમજાય છે. તો તમે નહીં કરો, કોઈ નહીં કરો વ્યસન. બહુ ખરાબ વસ્તુ છે. એટલે મૂક્યું કઈ રીતે તમે? બસ મૂકી દીધું. આપણે જીવનમાં એવું કોઈ વ્યસન હોવું જ ન જોઈએ કે જેના વગર આપણે ન હાલે. આપણા ઉપર
એવો કોઈ પ્રભાવ જ ન હોવો જોઈએ કે જેના વગર આપણે ના હાલે. એ હોય તો માત્ર ને માત્ર એક વસ્તુ હોય છે, આત્મા પરમાત્મા, જેના વગર આપણે ન હાલે, જેને કોઈ બનાવી નહીં શકતું અને કોઈ બનાવી નહીં શકે. બાકી કોઈ ચીજ એવી હોવી જ ન જોઈએ કે એના વગર મારે નહીં હાલે. એટલે મૂકવું હોય તો એક ઘડી મૂકી દીધું, વાત પૂરી. આપણા ઉપર કોઈ હાવી ના થવું જોઈએ. પછી ભજન ને લોક ડાયરો એના વિશે તફાવત ન જોવા મળે. કીધું ને કે ભજન તો ભજન છે. હા. અને પાછું એ કહેવાય ને કે સંતોએ લખી છે, સંતોની વાણી. એટલે સંતોએ લખી. હવે સંતોએ એમને તો લખી નહીં, કંઈક એનો અનુભવ કર્યો હશે, કંઈક પામ્યું હશે. અને લખી તો બી કોના માટે? સમાજ માટે, લોકો માટે, કે લોકો એવી રીતે જીવે એના માટે ભજન લખાણું છે. ભજન ગાવા કરતા ભજન કરવાની વસ્તુ પહેલા તો, એટલે જીવવાની વસ્તુ છે. અને લોક સંસ્કૃતિ ડાયરો શું છે કે આપણા મૂળામાંથી જે આપમેળે ઉગેલું છે એ આપણું લોક સંસ્કૃતિ છે. તો બે નું તફાવત કેવું છે કે બે વસ્તુ છે ને એને અત્યારના સમયમાં આપણે છે ને મનોરંજનનો વિષય બનાવી દીધો છે. એ ખરેખર મનોરંજનનો વિષય નથી. અને કાંઈક એમાંથી સારા સારા લોકગીતોમાંથી બી આપણને કેટલું બધું મેળવવાનું આવે છે. હે ને, ઘણા બધા આવે. જેમ કે તમે એક ગીત છે આપણું સંસ્કૃતિનું ગીત કહેવાય. અત્યારે મારા મિત્ર પિયુષભાઈનું એ ગીત કેટલું વાયરલ થાય છે અત્યારે, દળ ધીંગાણે જેના માથામાં હાણે. એવા પાડ્યા ભાઈ, પાડ્યા થઈને મારે નથી પૂજાવું, મારે ઠાકોરજી નથી થવું, મારે કાંઈ કરવું છે. તો આ તો લોકસંગીત બી આવું બધું શીખવાડે છે ને. તો સારા અત્યારે છીછરાઓ ગીત હાલે રહ્યા ને, જેને આપણે ડાયરામાં વાપરી છે, ક્યારેક અમને ગાવા પડે છે, માફ કરજો. પણ કહેવાનો મતલબ એવું છે કે ભજન છે ને એનું કોઈ રિપ્લેસમેન્ટ નથી અને સબસ્ટિટ્યુટ બી નથી. ભજન છે એ ભજન છે, અને ડાયરો છે લોક ડાયરો, એ લોકોને રાજી કરવાનો લોક ડાયરો છે. પણ ભજન નહીં તોલે ન આવે અને કોઈ દી ન આવે. અત્યારે સમય પ્રમાણે સંતવાણી આમ જોઈ તો ધીમું પડતું જાય છે. ના, ધીમું નથી પડતું. સંતવાણી જ્યાં હતી ત્યાં જ છે. અને મને તો એવું લાગે છે કે આજકાલ, હવે મારી ઉંમર 34 વર્ષની છે, પણ મારે ભજન પ્રત્યેની લાગણી અને આજકાલના કાર્યક્રમમાં હવે છેલ્લા 2-3 વર્ષથી જે હું જોઉં છું ને, તો ઘણો બધો યુવાન વર્ગ એમાં જોડાઈ રહ્યો છે ભજનમાં. કોઈ ને કોઈ માધ્યમથી લોકો, અમે ઘણી વાર એવી ફરમાઈશો આવતી ને, તમે ચોંકી જતા, ઓહો આટલો નાની વયનો છોકરો ને આવું ભજન લઈને આવ્યો. એટલે હવેથી, કેમ કે યુટ્યુબ ના માધ્યમમાં હવે થોડી ક્લિયરન્સ આવી ગઈ, ચોખ્ખા શબ્દો બારે પડતા થઈ ગયા, લોકોને સમજ આવે. હવે વાંચવાનું માધ્યમ બી, ગ્રંથ બારે પડતા થઈ ગયા, તો લોકો હવે એને સમજીને એમાં જોડાય. એટલે 100% એવું નથી ક્યાં બી કે ભજન ઘટે છે. ભજન મારા હિસાબે વધી રહ્યું છે. પછી તમે કચ્છી ભાષા બહુ સારી બોલો. તો એમાં શું કહેવા માંગો છો ઓડિયન્સને? એટલે કચ્છીમાં જ કહેવાનું? કચ્છીમાં. વાહ. એમાં તો એવું છે કે અમિતાભ બચ્ચન ને કેવું પડ્યું, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પણ મારા બધા પ્રેક્ષકો છો જે આ પોડકાસ્ટ તમે જોઈ રહ્યા છો, તો આપને હું કચ્છીમાં કહું છું કે અચો એકડી વાર કચ્છ સાહેબ. એક કચ્છ है ને कच्छड़ो, ये समग्र विश्व जो एकड़ो अहिड़ो अलौकिक प्रदेश है, खनिज जी खाण है, संस्कृति जो घर है, अने अलौकिक जगह है साहब. कच्छ है ने, कच्छ है जो कोई गाल नहीं है. समग्र भारत जो स्क्वायर फूट एरिया मीटर वाइज સૌથી વડે में वडो जिलो है, पर जिले जे हर हेकड़े हेकड़े खूणे में खूब मड़े गच मड़े नेरे जी जगह हुई, घणे मड़े अड़ा देवस्थान है, माता जो मढ़, मोरागढ़, रवेची अने गच मड़े जूना जूना राजवी महल, बंदर साहब. कच्छ है ने, कच्छ है जी कोई गाल ज टूंकी पे करे तो जरूर थी कच्छ में अचो एकड़ी વાર સાહેબ. અહીં કચ્છ ના એને તો ખરેખર કી ના અચો કચ્છ. પછી આપણે શું કહેવાય, રેપિડ ફાયરનો રાઉન્ડ છે. તો હું તમને સવાલ તમારે એક શબ્દમાં જવાબ આપી દઉં. જી ચોક્કસ. તમે આઈડલ કોને માનો ભજન? કામદાસ બાપુ. પછી ભજન સિવાયનું કોઈ ફેવરેટ છે? ભજન સિવાયનું એટલે આ તમે જે અત્યારે છો પ્રોફેશનમાં, એના સિવાય માનો કે ભજન કે સંતવાણી ન હોય પ્રોગ્રામ, તો એના સિવાય તમને શું મનગમતું કામ છે? રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ નું કંઈક ક્રિએશન કરવું, નવું પ્રોડક્શન કરવું, બી મતલબ સંગીતનું ડાયરેક્શન કરવું. પછી ફેવરેટ કલાકાર? કામદાસ. ભજન ફેવરેટ? ભજન ફેવરેટ તો હવે
ભજન તો બધા જ ફેવરેટ, એમાં એક હોય જ નહીં કોઈ દિવસ. હા, ભજન બધાય ફેવરેટ. એકાદું હોય ને કે ભાઈ સાંભળી તો આમ એને સાંભળવું ગમે જ. અને ભજન તમે કોઈ બી કહો સાંભળવું ગમે. આમાં હું સ્પષ્ટતા ના આપી શકું, કારણ કે આ વસ્તુ જ એવી છે, તમારે સમય પ્રમાણે જ તમને અંદરથી આવે. હા, પણ ભજન હોય ને, સાચું ભજન છે ને, ભજન ફેવરેટમાં ભજન જ ફેવરેટ. ભજન. પછી ફેવરેટ હિન્દી સોંગ હોય? હિન્દી સોંગમાં ગઝલો સાંભળવાનો ખૂબ આનંદ આવતો એમ. જૂની જૂની ગઝલો હોય છે એમાં, એટલે હાવ એકદમ ઉતરી જાય એવી પણ નહીં, પણ એમ કે થોડીક તરતી હોય, આ જાને કે જીત ના હોય કે એ પ્રકારની હોય, તો થોડુંક મજા આવે સાંભળવાનું થોડું. પછી ગુજરાતી મૂવી નું કોઈ સોંગ આલ્બમ ફેવરેટમાં? લતાજીએ ગાયું છે હંસલા. એકાદી ઘડી. આ તો જાજવાના પાણી, આશા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે, હંસલા હાલો ને એ હવે મોતીડા નહીં રે મળે. વાહ. આ બધી તો લેજેન્ડ લતાજી આવા ગીતો ગાયા છે. હજી બી આ વસ્તુ યોગેશ્વરીના મુખેથી સાંભળતા હોય તો એને ઘણો આનંદ હતો, યોગેશ્વરી બાપુના મુખેથી. અને આને આલ્બમ તરીકે તમે પૂછ્યું એટલે આલ્બમ તરીકે સ્થાપેલું છે. ખરેખર તો આમાં ભજનમાં ગવાય છે, પણ આ વસ્તુ એવી છે કે મારે બહુ પ્રિય સાંભળવું. તો તમારો ખૂબ ખૂબ આભાર, તમે પોડકાસ્ટમાં આવ્યા અને ઓડિયન્સને ઘણું ખરું તમે આનંદ આપ્યો. શું કહેવા માંગો છેલ્લે વિડીયોમાં? 100% ભાઈ, આ પોડકાસ્ટ તમે જે વિડીયો જોઈ રહ્યા છો અને વધુમાં વધુ શેર કરો, અને 100% તમને આગળ ઘણા બધા એવા ઇન્ટરવ્યૂઝ તમને જોવા મળશે, અને ઘણી બધી અવનવી વસ્તુ, નવા નવા ચહેરાઓથી તમે પહેચાન થશે. અને દરેક પાસેથી કાંઈ ને કાંઈ અલગ અલગ એમની જીવનશૈલી સાથે સાથે તમારા માટે બી એમાં કાંઈક ને કાંઈક, જે પ્રમાણે ભાઈના પ્રશ્નો હતા ને, તો એમાં મને એવું લાગ્યું માત્ર પ્રશ્નોના જવાબ આપવા સાથે સાથે એને સંકળાયેલી વસ્તુ તમારા સુધી કેમ પહોંચાડવી. તો જે મારા પાસેથી કદાચ તમને બે વાતો આમાંથી કદાચ સાંભળવા મળી હશે, તો એ બી ઘણી બધી જગ્યાએથી તમને ઘણું બધું જોવા મળશે. એટલે જરૂરથી, હા ચોક્કસ, એટલે જરૂરથી આ ચેનલને તમે ખૂબ સબસ્ક્રાઈબ કરો, ખૂબ શેર કરજો, અને 100% હું ખાતરી આપું છું આમાંથી તમને ઘણું બધું આનંદ આવે એમાં તમને માણવા મળશે. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ. થેન્ક યુ.